अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के यूट्यूब चैनल और फेसबुक पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें। આ જીવની કથા છે વ્યક્તિ બેસી રહે અને તુંગભદ્રા નદીનો કિનારો એટલે ક્યારેય નીચે માણસ પલાટ આ મારી શનિ. હોય પણ ઈ માણસને અરે આ મળેલો ખાલી પંચભૂત પૂછવામાં મહાભૂતનું આ એક આવ્યું આખું હોય, ખોળ્યું. મને પણ નથી એટલે આ ખબર, પાંચ મહારાજ કેમ તત્વની નહીં? કાયાથી બનેલો આ દેહ જો ધારે ને તો આને આ કાયા વડે એવા સાવધાન કાંઈ બનીને સત્કર્મ કર્યા ને એવી કાંઈ કથાઓ અને જ્યારે સાંભળશું જે ને, કાંઈ બધા તો પ્રશ્નો ભવિષ્યની પૂછાતા અંદર અને એ જ મારો બધા તમારો પ્રશ્નોના ધામની પ્રાપ્તિ પ્રત્યુત્તર થશે. અને જો આપણે કહેવામાં આવ્યું કે બાપજી તમે ન કરવાના જો આ કામો કથા કોઈ દુર્ગુણોને પાપ જીવનમાં કરે, લાવીશું તો અમને તો એવી આને તો કોઈ આ કથા કહો. નર્કનો આરો પણ આને આ કાયા જે બની કથા જાય. કે પાપમાંથી એટલા માટે કીધું તુંગભદ્રા તુંગ ભાગવતજી કેવા કેવા પાપોમાંથી મુક્ત કરાવે. શ્રેષ્ઠ ને કલ્યાણ કરનારી પંચોગ્ર સ્ત્રી. પાપા એનું નામ છે જલછદ તુંગભદ્રા મકારીના. નદીના કિનારે પવિત્ર બ્રાહ્મણ એનું નામ છે આત્મદેવ એટલે આત્મા. એ આત્મા કયું તો કે અરે આ કાયામાં એક આત્મા છે, બ્રહ્મસ્વપુષ્ટાવે એટલે આપણો જે દેહ જે વિચારકારે. મળેલો આ ખોલ્યું. હવે આની અંદર પણ એક આત્મા એ આત્મદેવ અને આત્મદેવને પત્ની એનું નામ છે 5 પ્રકારના ધુંધુલી. પાપમાંથી ભાગવતજીને જોશ રાખો. હા એનું નામ છે ધુંધુલી. 5 પ્રકારના. હવે આત્માને કઈ પત્ની હોય આપણા હવે આ પાપ ક્યાં તો કે એનું નામ પંચોગ્ર હોય પાપા પોતાની છલછત્મકારીણ પૂરા પિશાચા ઇવ પોતાની નિર્દયાસ્તયે. બુદ્ધિ. આ બુદ્ધિ કેવી છે પેલું પાપ કયું તો કે જે લોક બ્રાહ્મણનું ધન લઈને જે વ્યક્તિ પુષ્ટ થયો હોય એ વ્યક્તિ જો કથાને સાંભળે તો એમાંથી પાપમાંથી મુક્ત થાય છે. બીજું છે કે જેનો સ્વભાવ જેનો ક્રૂર હોય, કોકનો સ્વભાવ ક્રૂર હોય છે, જે વ્યક્તિનો સ્વભાવ ક્રૂર હોય અને એવો વ્યક્તિ ગમે તેટલા પાપ કર્મો કર્યા હોય સ્વભાવ ક્રૂરના હિસાબે ઈ જો ભાગવતની કથા સાંભળે અને એ પાપમાંથી મુક્તિ મળે છે. જે પિશાચની જેમ જે નિર્હૃદય વાળો વ્યક્તિ હોય કોઈ પણ જીવજંતુ આવે અને એને મૃત્યુના ઘાટે પહોંચાડી દે. જે ઝઘડામાં રસ છે, જેમ નિર્હૃદય હોય, એનું મન ઝઘડામાં જેને છે, બીજાનું કામ જે બગડતું બીજાની હોય નિંદા અને તોય એને કરવામાં આવે મનથી એમ ન થાય છે, કે જે આપણે ના કજિયો પાડી કરવાવાળી છે, જે કંકાસ કરવાવાળી છે, જે ક્રૂર ખરેખર. છે, એટલે ઈ છે પોતાની બુદ્ધિ ને આ છે આપણો આત્મા. આ છે પતિ અને ક્યારેક પત્ની. ક્યારેક યાદ આપણી રાખજો, ભેગો આત્મદેવ રહેવાનો અને માણસ ધુંધુલી. એટલે આ બંને એટલા માટે ક્યારેક ક્યારેક જીવનમાં નિર્ણય લેવાનો થાય ને એટલે બધી વખતે બુદ્ધિને ન પૂછતા ક્યારેક આત્માને પૂછજો. એટલે કારણ કે બુદ્ધિને એટલે બંધાવવું જેમ ગમે, પિશાચની જેમ જે આત્માને નિર્હૃદય હોય છે બુદ્ધિને બંધાવવું ગમે. એટલે એને કોઈના ઉપર એને કઈ દયા જ ન હોય. જો બધી વખતે જો તમે એટલે આવા વ્યક્તિએ જે પાપ કર્યું જો બુદ્ધિને પૂછે રાખશો તો એ આમાં ફસાઈ જશો. આત્માને બીજું કોઈ છેતરી ન શકે. આત્માને બુદ્ધિ જ છેતરી શકે. બીજું કરે કોઈ છે, કોઈને છેતરે છે, કોઈને પણ આ છેતરવા વાળા બુદ્ધિ ક્યારેક વ્યક્તિ ક્યારેક પણ જીવનમાં નિર્ણયો લેવાના આવા થાય ને, બધા પાપ કર્મ કર્યા હોય તો ભાગવતજી એને પણ મુક્ત કરાય. પાંચમું છે કે જે વ્યભિચાર કરનારો વ્યક્તિ છે અને એવા વ્યક્તિને પણ ભાગવતજી મુક્ત કરી દે છે. એટલા માટે કીધું છે બાપજી કોઈ અમને એવી કોઈ કથા કહો. અને ત્યારે સોનકજીએ બધાને પ્રશ્ન પૂછ્યો. અત્ર તે કીર્તિ યસ્યામ ઇતિહાસ પુરાતનમ યસ્ય શ્રવણ માત્રેણ પાપહાનિ પ્રજા. બાપજી કોઈ અમને એવી કોઈ કથા કહો એ કથા સાંભળવાથી પાપમાંથી મુક્તિ મળે એવી કોઈ. અરે કોઈ ઇતિહાસની કોઈ કથા કહો. ઇતિહાસ એટલે શું તો કે જે બનેલી ઘટનાનું યથાર્થ નિરૂપણ એનું નામ ઇતિહાસ. બાપજી કોઈ પુરાવા સાથે કહો. આવો કોઈ પુરાવો દેવા માટે પેલું એક મહાત્મ્ય તો અંદર કથા ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યની બતાવી. બીજો પુરાવો દેવા માંગે છે અને ત્યારે કહે છે કે એક આત્મદેવ નામનો બ્રાહ્મણ તુંગભદ્રા તટે પૂર્વમ અભૂત પતનમુત્તમં યત્ર વર્ણાસ્વધર્મેણ અરે એવા બમણો ફૂટવા લાગે. સત્કર્મ. ક્યારેક ક્યારેક તો રાતની નીંદર બાપજી કોઈ પણ પુરાવાની કોઈ કથા હોય ને તો એવી અમારે કથા સાંભળવી છે.
અને ઈ તમે મને અરે કહો ને, આજનો સમય તો બહુ છે સારો આવી કે ગયો. તુંગભદ્રા તો નદીનો બહુ સારું કિનારો છે. અને ઈ પહેલાના નદીના કિનારે એવું બનતું. એક પવિત્ર અરે એવું પેલા સુંદર માણસિયાના મજાનું પેલા નગર મારી અને ઈ અને નગરમાં એક સ્ત્રીઓને પવિત્ર એવો બ્રાહ્મણ મૃત્યુના બ્રાહ્મણે પાછો કેવો પહોંચાડી સત્ય દેવામાં સત્કર્મ તત્પરા વાંજ્યાપણાના મેળા સ્વાંગ નથી થતા. ઈ બ્રાહ્મણ પેલાના સમયની અંદર સત્કર્મ કરવા વાળો છે, જે સત્ય કર્મને જાણનારો છે, સત્ય સત્કર્મ તત્પરા. એ બ્રાહ્મણ. હવે આપણને પણ અહીંયા એક પ્રશ્નાર્થ થશે, જોજો કે જે ઋષિમુનિઓને નદીનો કિનારો અને નદીનું નામ જેને આવડે છે તેને નગરનું નામ ન આવડે, પણ મહાપુરુષો એમ કહે છે કે આ કથા અધ્યાત્મ જગતની સાથે જોડાયેલી છે. એટલા માટે કહેવા દ્યો કે તુંગ એટલે શ્રેષ્ઠ અને ભદ્રા એટલે કલ્યાણ, શ્રેષ્ઠ અને કલ્યાણ કરનારી નગરી એટલે કઈ? અરે તો કે બતાવ્યું છે કે આ કાયારૂપી નગરી જોજો, કથા મારી ને તમારી છે. એ ગૌ માતાની પણ આ જીવની કથા છે. આત્મદેવ મૂંઝાય છે મનોમન. અને તુંગભદ્રા નદીનો કિનારો એટલે મારો ને તમારો આ દેહ, આ શરીર. અરે આ મળેલો પંચભૂત મહાભૂતનું આ એક આપણું ખોળ્યું, એટલે આ પાંચ તત્વની કાયાથી બનેલો આ દેહ જો ધારે ને તો આને આ કાયા વડે એવા કઈક સત્કર્મ કર્યા ને એવી કઈક કથાઓ સાંભળવું ને તો ગૌલોકની અંદર મારો ને તમારો વાસ થાય, વૈકુંઠ ધામની પ્રાપ્તિ થશે. અને જો આપણે કરવાના જો કામો કરશું, દુર્ગુણોને જીવનમાં લાવીશું તો આને આ કદાચ નર્કનો આરો પણ આને આ કાયા બની જાય. એટલા માટે તુંગભદ્રા શ્રેષ્ઠ ભદ્રા કલ્યાણ, શ્રેષ્ઠ ને કલ્યાણ કરનારી નગરી, એનું નામ છે તુંગભદ્રા. નદીના કિનારે પવિત્ર બ્રાહ્મણ, એનું નામ છે આત્મદેવ એટલે આત્મા. મારે જીવવું નથી. એ આત્મા કેવું? તો કે આ કાયામાં એક આત્મા છે, એટલે આપણો જે દેહ જે મળેલો આ ખોલ્યું, હવે આની અંદર પણ એક આત્મા, એ આત્મદેવ અને આત્મદેવની પત્ની, એનું નામ છે ધુંધુલી. એનું નામ છે ધુંધુલી. હવે આત્માને કઈ પત્ની હોય? આપણા આત્માને પત્નીનું નામ હોય. એક પરિસ્થિતિ જીવનમાં ગમે તેટલી વિકટ આવે ને પણ ક્યારેય કોઈ દી જીવનમાં આ નબળો બુદ્ધિ કોઈ કેવી છે? વિચાર શ્લોક વાર્તારતા ક્રૂરા પ્રાયશો બહુ જલ્પિકા સો પ્રયત્ન કરવા સુરાજ પણ શું એની ખાતરી છે? કૃપણા સો પછીનો પેલો કલહ એક પ્રયત્ન જ્યારે ઉપર કરવામાં આવશે એટલો પ્રયત્ન અને સુરાજ એમાં કદાચ તમારી સફળતા છુપાયેલી છે. શું કૃપણા કલહ કદાચ ગમે તેવી પરિસ્થિતિ કૃપણા આવે ને, કલહ ક્રિયા જેને અતિશય કરજો. જે ઝઘડામાં રસ છે, એનું મન ઝઘડામાં છે, જે બીજાની નિંદા કરવામાં આલે છે, જે કચો કરવાની છે, જે કંકાસ કરવા વાળી છે, જે ક્રૂર એટલે છે, આત્મદેવે તો વિચાર કર્યો કે મારે મારા એટલે ઈ છે પોતાની બુદ્ધિ ને આ છે આપણો આત્મા, આ છે પત્ની અને પત્ની. યાદ રાખજો, આત્મદેવ અને ધુંધુલી. જ્યારે માથા પછાડે ત્યારે એટલા માટે સત્ય ક્યારેક વિચાર ક્યારેક દેવ જીવનમાં નિર્ણય આપ લેવાનો શું થાય કરો ને, છો? બુદ્ધિને ન પૂછતા જ્યાં ક્યારેક આત્મા આત્માને ગયા, પૂછજો. કહેવા લાગ્યા, કારણ કે અરે અમારે બુદ્ધિને ત્યાં બંધાવવું સંતાન ગમે ને નથી. આત્માને અને હવે મારે આવું જીવન પણ નથી. સંતાન વિનાનું જીવન બુદ્ધિને મારે બંધાવવું ગમે, આત્માને હા, મારે કઈ જીવન નથી જીવવું આવું. સંતાન વિના મારે જીવન જો નથી. એ વખતે જો જ્યાં તમે આટલા બધા જ્યારે કહેવા લાગ્યા ને, ત્યારે સંતોએ કીધું કે સાંભળો આત્મદેવ, આપ તો પવિત્ર છો, આપ તો બ્રાહ્મણ લાગો છો. હા, એટલે મહારાજ બ્રાહ્મણ છું. એટલે કે સાંભળો, આ દુનિયાની અંદર કોઈ ક્ષેત્રે નથી. સંસારની અંદર પડવા છતાં એ સારું છે કે તમારે ત્યાં સંતાન નથી. આ દુનિયામાં સંતાન હોય ને એને દુઃખ છે અને સંતાન ન હોય ને એને પણ દુઃખ છે. બુદ્ધિને બંધાવવું ગમે. જ્યાં સંતાન બુદ્ધિ કદાચ હારી હોય ને, ભળે, જ્યાં જોવા મળે ત્યાં લોભાતો હોય વ્યક્તિ. પણ દુઃખ છે અને સંતાન ન હોવાનું. બંધન બંધન ઝંખે છે કદાચ મન સંતાન હોય અને ઈ તમને અને પછી આત્મ વૃદ્ધાવસ્થાની ઝંખે અંદર છે તમને છુપારો. એટલે આની પણ શું ખાતરી? દહેશત છે આ બંનેના ઝઘડામાં, ક્યાંય ખૂટી ન જાય મારો જન્મ. તમારે સંતાનની જરૂર શા માટે? બંધન કહે છે કે હું જ્યારે મૃત્યુ પોતાની મન બુદ્ધિ ગમે ત્યાં છેતરી લે. પિંડદાન કરવા આત્માને છેતરવા વાળું કોઈ કોણ પાત્ર હોય સરપંચ તો છે મારી બુદ્ધિ છે. પાસે? એ જ આત્મદેવ નામનો પવિત્ર બ્રાહ્મણ, એમની એક પત્ની. અને ક્યારેક ક્યારેક તો આપણને એવું અરે થતું હોય, બ્રાહ્મણને વિચાર ત્યાં કરજો સંતાન. કે આજે આપણે
આજે આપણે સંતાનને બ્રાહ્મણે બહુ ઘણા બધા એવા પ્રયત્નો કર્યા, ઘણા બધા યજ્ઞો કર્યા, અરે ઘણા બધા કરવામાં આવતું હોય અને ત્યારે માનતાઓ પણ માને છે આપણે કે મારે આત્માને ત્યાં ગુમાવ્યું હોય ભાઈ, ને એમની કે પાછળ આપણી પણ માવડીઓને એ ક્યારેક ટૂંકામાં પતાવી દેતા હોય. બધી પણ જ્યારે અહીંયાથી મારી વ્યાસપીઠ સૌ ઉપર સર્વસ્વ પ્રાર્થના કરે છે કે ઈ માએ ઈ બાપે વિચાર કર્યો હોત ને તો હું અને તમે અહીંયા ન થોડો હોત. કેવો વિલંબ હોય ને તો ઈ મા બાપે જો એવો વિચાર કરી લીધો હોત ને એવા ભમણો તો તમે ફૂટવા ત્યાં ન લાગે. હોત. ક્યારેક ક્યારેક હા, જે ભગવાન અંદર પ્રેમ પણ કીધું હેરાન કરે. અત્યારના તો આની ક્યારેક ઈચ્છાઓ. ક્યારેક એવું જોવા મળે છે. હા. અરે આજનો સમય તો બહુ સારો આવી ગયો, સાંસ્કૃતિક તો બહુ સારો છે. અરે પહેલાના સમયમાં તો એવું બનતું, અરે મેણા વાંજિયાના મેણા મારી મારી અને સ્ત્રીઓને મૃત્યુના ઘાટે પહોંચાડી દેવામાં આવતી. વાંજિયાપણાના મેણા સહન નથી થતા. પહેલાના સમયની આત્મદેવ તો કહેવાય. આજનો સંસ્કૃતિ તો બહુ સારો આવી અને ગયો છે. આવી જ એક વાત છે, જો સંતની વાત કરીએ ને, આજના સમયની અંદર હું તમે કહેવાજો જોવા જઈએ કે અમરેલીની વિજ્ઞાન અને બજારની ટેકનોલોજીનું અંદર માધ્યમ જ્યારે એટલું બધું આગળ ત્યારે વધ્યું સંત છે. મુરદાસ કેટલાય લોકોની સંત મુરદાસ બાપુ કુવે પડતી દીકરી જ્યારે ટેકનોલોજીને વંદન કરવા એ આવે. બાપુએ ક્યારેક જોયું, મુરદાસ બાપુએ જોઈ અને ત્યારે અરે દીકરીને જ્યાં જોવે છે એટલે આત્મદેવને સંતાન એટલે આ બધું મુરદાસ બાપુ સાદગીરો એ ભેટા તો પોતાના આવું કરે છે. આંગણામાં કે તુલસીનો બાપુ ક્યારો છે. એને તમને મળવા દ્યો ને, એમાં પણ પણ બેટા શું થયું શું? ઈ તો તું મને કે અરે બાપુ સુકાઈ તમને જાય. મળવા દ્યો, મારે નથી એટલે જીવવું. પોતાના અરે પણ બેટા, આંગણામાં તું મને એક કહેતો ગૌ ખરા, માતા છે. શું એવી કાંઈ એ ગૌ તકલીફ આવી માતાને તારા પણ જીવનમાં? પ્રસવ રહેતો નથી. જાય છે મનોમન. અરે મારે ત્યાં આત્માને વિવેકની જરૂર હોય. જ્યારે છોકરીએ તો કીધું, આત્મા છે ને, આત્માને વિવેકની પ્રાપ્તિ દીકરી કહેવા લાગી, બાપુ જીવનમાં વિવેક આવવો જોઈએ, પણ વિવેક મળે ક્યાંથી? તો કે હું સત્સંગ દ્વારા. સગર્ભા છું અને મારો પરિવાર આત્મદેવે બધાય મને કેટલી પૂછે છે માનતાઓ કે આ કરી, તારા કેટલા પેટમાં પ્રયત્ન કર્યા. પાપ અને જ્યારે કોનું એ છે, જ્યારે એનું તું નામ અસફળ દે, થાય છે ને, એનું ત્યારે તું નામ આત્મદેવ દે. પોતાનો અને જ્યારે જબાનનો નામ ત્યાગ માંગે કરી છે, બાપુ, અને નિર્જન અરે હવે જંગલમાં કોનું જતા રહે. નામ? મારાથી ભૂલ થઈ ગઈ બાપુ. ત્યાં નિર્જન જંગલની અંદર જઈ અને મોટી એવી પર્વતની શિલા છે, પથ્થરની શિલા છે. બાપુ, અને એટલા ત્યાં માટે એ જોવે છે. તમને મળવા પણ એ પેલા જ્યાં યાદ આવ્યું, લાલ અરે પણ બેટા, વાત તો ખાલી જળ એટલી છે ને કે આ બાપુ વાત પથ્થરની આટલી જ છે. એ શિલા બધા મને નામ માથા પછાડે છે. પણ એ કે બેટા, એ આમાં થોડું મૂંઝાવાનું કે હોય. અરે, તું એક કામ કર, સંતાનહીન તારા જીવન પરિવારને તું એને કહી દે મારે છે જીવવું નથી. કે ઈ બેન મારા સંતાન પેટની વિનાનું અંદર જીવન મારે જીવવું નથી. બીજા કોઈનું નહીં, અરે પણ કદાચ સંત મુરદાસ આજે જો કદાચ પ્રાણ છૂટી જતા હોય ને, આમ તો આજે જો આ ના આજે સંતોની છૂટી તાકાત છે, કેવડી પણ છે. સંતાન વિનાનું જીવન કોવે પડતી રોકી છે. હું આત્મહત્યા કરી જાઉં, મારા દેહને ટૂંકાવી દઉં. પરિસ્થિતિ જીવનમાં ગમે તેટલી વિકટ આવે ને, ત્યારે કોઈ દી જીવનમાં નબળો કોઈ દી વિચાર ના. જીવનમાં ગમે તેટલી પરિસ્થિતિ ખરાબ આવે, કદાચ જીવનમાં 100 તમે પ્રયત્ન કરતા હશો ને, એ કદાચ 100 પ્રયત્ન કરવા છતાંય તમને સફળતા શું એની ખાતરી છે? 100 પછીનો પેલો એક પ્રયત્ન જ્યારે ઉપર કરવામાં આવશે, એમાં કદાચ તમારી સફળતા છુપાયેલી છે. આ છોકરી નોકરીથી બેટા આ ન કરવું કદાચ જોઈએ. ગમે તેવી પરિસ્થિતિ આવી જાય ને, અરે પણ પરિસ્થિતિને બાપુ, પાર તમે એમ કરવાના. કહેશો ને આ ત્યારે પરિસ્થિતિમાં ક્યારેય નાસીપાસ થવાના, જીવનમાં ક્યારેય પ્રયત્ન ન કરશો. આ જીવનમાં ક્યારેય પ્રયત્ન ન કરતા. એટલે આત્મદેવે તો વિચાર કર્યો કે મારે મારા દેહને ટૂંકાવી દેવો છે, આત્મહત્યા કરી લેવી છે. આત્મદેવ વિચારે છે, ત્યાં પથ્થરની શિલા ઉપર પોતાના માથા પછાડે છે. અને જ્યારે માથા પછાડે ત્યારે એક સંતે રોક્યા, કે આત્મદેવ આપા શું કરો છો? જ્યાં મહાત્મા મળ્યા ને, મહાત્માને કહેવા લાગ્યા, અરે અમારે ત્યાં સંતાન નથી અને હવે મારે આવું જીવન પણ નથી જીવવું. સંતાન વિનાનું જીવન મારે જીવન શું છે? હા, મારે કઈ જીવન નથી જીવવું. આવું સંતાનહીન મારે જીવન નથી જીવવું. જ્યાં આટલા બધા જ્યારે કહેવા લાગ્યા ને, અને ત્યારે સંતે કીધું કે સાંભળો આત્મદેવ, આપ તો પવિત્ર છો, આપ તો બ્રાહ્મણ લાગો છો. હા, કે મહારાજ હું બ્રાહ્મણ છું. તો કે સાંભળો, આ દુનિયાની અંદર સંસારની અંદર પડવા છતાં એ સારું છે કે તમારે ત્યાં સંતાન નથી. આ દુનિયામાં સંતાન હોય ને એને દુઃખ છે, અને સંતાન ન હોય ને એને પણ દુઃખ છે. સંતાન કદાચ હોય ને તો આવા વ્યક્તિઓને પણ દુઃખ છે, સંતાન ન હોવાનું. કદાચ સંતાન હોય અને ઈ તમને પછી વૃદ્ધાવસ્થાની અંદર તમને સાચવે કે ના સાચવે, આની પણ શું ખાતરી? વાત એ સત્ય છે. સંત મહાત્માએ આત્મદેવને પૂછ્યું કે આત્મદેવ,
તમારે ની સંતાનની જરૂર શા માટે? જ્યારે આત્મદેવ કહે છે કે હું જ્યારે મૃત્યુ પામી જાય ને તો મારી પાછળ પિંડદાન કરવા કોણ? અરે કોણ તર્પણ કરશે મારી પાછળ? કે આના માટે જો તો ખરા આપણા ભગવાન કરીને ગયા છે અને ક્યારેક ક્યારેક તો આપણને अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के YouTube चैनल और Facebook पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें।